स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો મંગળવાર. મબલક ફસલને લણનારા ઓછા છે, તેથી ઈસુ પોતાના શિષ્યોને અને આપણને સૌને કહે છે, પ્રાર્થના કરો, પ્રભુ હજુ આપણી ધર્મસભા માટે વધુને વધુ લોકોને પસંદ કરે અને પસંદ થયેલા લોકો પ્રભુનો સાથ સાંભળે અને પ્રેમ અને સેવાના આહ્વાનને હૈયામાં આવકારે. સારા તેડા માટે પ્રાર્થના કરીએ, જેથી ઈસુનું કાર્ય આગળ વધતું રહે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 32-38. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા, એવામાં લોકો એક મૂંગા અને અપદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અપદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇસરાયલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અપદૂતના સરદારની મદદથી અપદૂતોને કાઢે છે. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. स्नेहदा स्पन्दन स्पन्दन। ફરોશીઓ ઈસુ વિરુદ્ધ અફવા ફેલાવે છે. અફવા ફેલાવવાનું કારણ તેઓને ઈસુ પર અદેખાઈ છે. આપણા જીવનમાં આપણે પણ બીજાની અદેખાઈ કરીએ છીએ. અદેખાઈનું કારણ છે આપણે સરખામણી કરીએ છીએ. ફરોશીઓ ઈસુ સાથે પોતાની સરખામણી કરે છે. સરખામણીમાં તેઓ ઈસુ કરતાં ઓછા સફળ દેખાય છે, ઈસુ કરતાં ઓછા લોકપ્રિય છે. અદેખાઈનું કારણ ફરોશીઓ લઘુતા ગ્રંથિથી પીડાય છે. તેઓ ઈસુના બરોબરિયા અથવા ઈસુ કરતાં ચડિયાતા એવું લોકો પાસે મનાવી શકે એટલે ઈસુ વિરુદ્ધ અફવા ફેલાવે છે. આપણે પણ લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ. એટલે આપણે જેને આપણો પ્રતિસ્પર્ધી માનીએ છીએ તેના ટાંટિયા ખેંચીએ છીએ. આપણાથી એ પ્રતિસ્પર્ધી જે કક્ષાએ છે ત્યાં પહોંચી શકાય એમ નથી, એટલે આપણે એને આપણા કરતાં નીચેના સ્થાને બતાવવા એની વિરુદ્ધ જૂઠો પ્રચાર કરીએ છીએ. આ પાપી જાળમાંથી છૂટવાનો એક જ ઉપાય છે કે આપણે અન્ય સાથે સરખામણી ના કરીએ. આપણે જે છીએ અને આપણી પાસે જે છે તેમાં સંતોષ માનીએ. બીજા સાથે આપણી સરખામણી કરવાનું ટાળીએ. જો સરખામણી કરવી જ હોય તો આપણે જે છીએ તેનો આત્મસ્વીકાર કરતાં શીખીએ. આપણા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે એવી આવડતો છે જે બીજાઓ પાસે નથી. આપણે આપણી આવડતો અને સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણે અન્યનો મહેલ જોઈને આપણી ઝૂંપડી સળગાવી ના મૂકીએ. જો આપણે બાળવૃત્તિ ધારણ કરીએ તો અન્યની સફળતામાં આપણને આનંદ થશે. બાળકો રમતા હોય ત્યારે બોલને લાત મારવામાં કોણ સફળ થાય છે એમાં બાળકને મજા નથી. બાળકને મજા છે બોલ દૂર દૂર ફંગોળાય છે. બીજાની સફળતામાં બાળક જ આનંદ કરી શકે છે. બાળકને અદેખાઈ નથી આવતી, બીજાની આવડતમાં આનંદ આવે છે. ઈસુએ કરેલા ચમત્કાર જોનારા લોકો બાળક જેવા છે. પેલો ભાઈ બોલતો થયો એનો આનંદ છે. ઈસુ સફળ થયા એનો આનંદ છે. ફરોશીઓને આનંદ નથી.
प्रभु बरसाओ हो, आशीष प्रभु बरसाओ हमारे ऊपर प्रसन्न मुखना, तेज मधुर झलकाओ हो, तेज मधुर झलकाओ पंथ तमारी कृपा तणो प्रभु जग आजाणी जा, तारण केरी शक्ति तमारी, सहु पीछानी जाय हो, हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ हो, तेज मधुर झलकाओ तम यश केरा गान प्रभु जी सब प्रजाओ गाओ, सहु देशों ना लोक तमारा, यश ना गान गजाओ हो, हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ हो, तेज मधुर झलकाओ श्याम सदाए
आशीष प्रभु वरसाओ